આપને અભિનંદન સાથે નતમસ્તકે વંદન કરું છું. વિસનગરની અંદર માર્ગદર્શન તો ભરતભાઈ નું આપણને મળતું રહ્યું. આપણા પ્રભારી છે, વડોદરા વાસી છે, પરંતુ છેલ્લા અઢી મહિનાથી મહેસાણે વાસી બની અને એક એક કાર્યકર્તા સાથે લાગણીનો તંતુ પણ બાંધ્યો છે. એવા આદરણીય ભરતભાઈ ખૂબ જ ધીમે ધીમે ધીમા અવાજે ધક્કો, ધીમા અવાજે કાર્યકર્તાઓને મોટિવેશન આપવાનું એવા યશસ્વી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, અમારા સાથી ધારાસભ્યો જિલ્લામાં 7 નંબર ચૂંટાયા છે. 2022 ની ચૂંટણીમાં એક પણ વિધાનસભા સીટનું કમળ, એક નાની સરખી પાંદડી પણ કરવાઈ નથી એવા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, ભાઈ શ્રી સરદારભાઈ અને ખાસ કરી આખું રાજ્ય જેમનું છે એવા રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી મહેકભાઈ, કેકેભાઈ, સીજે ચાવડા સાહેબ, અમારા બંને પ્રમુખો ભાઈ શ્રી કુશાલ, ભાઈ શ્રી મેહુલ, એપીએમસી ના ચેરમેન શ્રી અને વિસનગરના આગેવાનો અને વડીલ મુરબ્બી શ્રી જશુભાઈ, એસકે યુનિવર્સિટીના ચેરમેન ભાઈ શ્રી પ્રકાશભાઈ, વિનોદભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આરકે, રૂપલભાઈ, જતીનભાઈ, બકાજીભાઈ, યુનુસ ખાન પઠાણ, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, મીનાબેન, આશાબેન, કરુણાબેન, વર્ષાબેન અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ નાની મોટી ડિબેટ હોય અને ગુજરાતનો જાણીતો છે એવા વિસનગરના જયરાજસિંહભાઈ પરમાર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. વિશ્વાસ છે કે યુગના પરિવર્તનની શરૂઆત થાય અને યુગનું પરિવર્તન થતું હોય એટલે એની જવાબદારી કોઈ એક મહાપુરુષના હાથે હોય, જેને આપણે યુગ પરિવર્તક કહીએ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ભારતની તકદીર અને તસવીર બદલવાની શરૂઆત 21મી સદીમાં ગુજરાતની થઈ. આજે સમગ્ર દેશની અંદર ગુજરાત મોડલ, ગુજરાત કેવું છે એના રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, સામાન્ય જનને મળતી સુવિધાઓ આજે દેશના લોકોને મળી રહી છે. 2014 પછી 2001 થી 2014 ગુજરાતને રોડ મોડલ, વિકાસનું રોડ મોડલ અને 14 થી આ 26 સુધીમાં દેશમાં અનેકવિધ રાજ્યોમાં જુદી જુદી લોક કલ્યાણકારી યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વધારવાનું જો કોઈએ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અને આપણે સૌ નસીબદાર છીએ. સાહેબે દર્શાવેલો પથ, સાહેબે નક્કી કરેલો વિકાસનો રસ્તો એ વખતોના મુખ્યમંત્રીઓ માનનીય આનંદીબેન હોય, માનનીય વિજયભાઈ હોય કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની સતત મહેનત, અત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સતત વાતચીત, નાની મોટી મુશ્કેલીઓનું સમાધાન એ તરફ સતત એમનું ધ્યાન ઉજાગર કરતા હોય ત્યારે આ વિજય એ આપ સૌના આભારી. ભારતીય જનતા પાર્ટીનું હૃદય એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. નીચે મત છે, નીચે લોકો કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે, પણ જો એનું કોઈ માધ્યમ મતદાન મથક સુધી લઈ જવાનું જો કોઈ કરતું હોય તો મારા ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને એ પણ લોકસભા ગરીબીમાં અને છતાં પણ બધા જ કમળ ગુજરાતમાંથી આખા દેશની અંદર દેશનું નેતૃત્વ
ગુજરાતના હાથમાં સતત ત્રીજી વખત આપણી પાસે આવે, આપણા માટે આનાથી મોટું ગુજરાત માટે કોઈ અહોભાગ્ય નથી. અને કોઈ આખા સમયમાં ઇતિહાસમાં 1947 થી આ 2026 સુધીમાં આ ગુજરાતે જે નેતૃત્વ કર્યું છે એ નમૂનેદાર નેતૃત્વ છે. અને યુગ પ્રવર્તક તરીકે નરેન્દ્રભાઈએ 47મું વિઝન 1947માં આપણે આઝાદ થયા એ વખતે એના પહેલા બ્રિટન દબાઈ ગયું બીજા વિશ્વ યુદ્ધમાં, જાપાન અને જર્મની ખંડિત થઈ ગયા હતા અને ઝડપથી વિકસિત બન્યા. કોઈ ને કોઈ યુગ પરિવર્તન એ ત્યાં હોય અને એની મહેનત બધાને જાગૃત કરવાનું કામ અને એના કારણે વિકસિત દેશ આપણા કરતા ખૂબ વહેલા બની ચૂક્યા. પરંતુ કમનસીબે કોંગ્રેસને ઉલટી ચલતી છે, જેમ ચાલતું હોય ચાલે જાય, યોજનાઓ મૂકવાની યોજનાઓ અડધી એમના લોકો પાસે જાય, અડધી પડતી પહોંચે ના પહોંચે આવા વિષયો. અને એ વિષયોને લઈને વડાપ્રધાન એમના કહેવું પડે ટ્રકનું ટાયર મોકલું છું અને નીચે મોટરસાઇકલનું ટાયર થઈ જાય. રૂપિયો સતત ઘસાઈ અને લોકો પાસે પહોંચે છે. આ વાતની જગ્યાએ અત્યારે સીધો રૂપિયો લોકોના ખાતામાં એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન આજે થયું છે. કોઈ પણ બેનિફિશિયરી સ્કીમ હોય તો ડીબીટીના માધ્યમથી કોઈની જરૂર ના પડે, સીધા એના ખાતામાં રૂપિયા મળે. એવી ક્રાંતિકારી શરૂઆત એ આપણા ભારતમાં થઈ છે. ગુજરાતમાં તો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એ પ્રયત્ન શરૂ થયો હતો. આજે જન ધન ખાતાથી દરેકના ખાતામાં સીધા રૂપિયા. વરસાદમાં નુકસાની થાય અને નુકસાનીનો સીધો રૂપિયો ખાતામાં. ટેકાના ભાવની ખરીદી ગુજરાતમાં સતત ચાલુ રહે. ક્યાંય ખેડૂતને તકલીફ ના પડે એની ચિંતા. સુજલામ હોય, સૌની યોજના હોય, કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હોય, તળાવો ભરવાની યોજના હોય. આજે ગામડાના ખેડૂતોને જો સૌથી વધારે જરૂર હોય તો પાણીની જરૂર છે અને ખેડૂત પાણી જોઈને ધાડો. એ તળાવો ભરવાનું કામ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નક્કી કર્યું છે કે નજીકમાં નજીક જેટલા પણ તળાવ હોય, કિલોમીટરની મર્યાદા 2 કિલોમીટરની કરી અત્યારે 3ની કરી રહ્યા છે, કરેલી છે. અને સાથે જે તળાવો ગૌચરમાં પણ હોય એ તળાવો ભરવા માટેની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારને આદરણીય ભૂપેન્દ્રભાઈ. હવે 3માંથી 7 કિલોમીટર સુધીના બધા તળાવો ભરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાનું સ્વપ્ન આદરણીય ભૂપેન્દ્રભાઈ જોઈ રહ્યા છે. ઇરિગેશનની વ્યવસ્થાઓ જે હતી એ સુપેરે અને પાર પાડી છે. શહેરોની અંદર પણ 50% વસ્તી શહેરોમાં વસતી હોય એ વખતે શહેરોનો વિકાસ પણ ઇઝ ઓફ લિવિંગ, સારી રીતે માણસ જીવી શકે, સારી રીતે ધંધો કરી શકે એના માટે શહેર સ્વચ્છ, સુંદર, પાણી, ગટર, લાઇટ આ બધી વ્યવસ્થાઓ કરવાનું શરૂ કર્યું છે. ને આ વખતે શહેરી વિકાસની અંદર 40% બજેટનો વધારો થયો છે. વિસનગરને આપણે સૌને અભિનંદન આપવા જોઈએ અને સરકારનો આપણે સૌ આભાર, તમારા સહિત હું પણ આભાર માનું છું. અવર્ગની નગરપાલિકા કરી છે, અવર્ગની નગરપાલિકા. આવતા સમયની અંદર 2-3 કામ જે મનમાં છે એ પૂરા કરવા છે. દૂર સુધીના તળાવો ભરવા છે. વિસનગરની અંદર જે વરસાદી પાણીના ભેડાઓ ઉપર રસ્તા બનાવવા છે. દેવિયા તળાવનું બ્યુટિફિકેશન કરવું છે અને એક પણ ગામ એની માગણીના રસ્તાઓ એના સુધી પહોંચે અને નાના મોટા વિકાસના કામ ગામમાં હોય એ તમામ પૂરા થાય એનો પ્રયત્ન આપણે ખૂબ ઝડપથી દોડીને પૂરું કરવું. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક પ્રજાને ભ્રમિત કરવાનું કામ હું સતત જોતો રહ્યો છું, પરંતુ મારે એનો કોઈ જવાબ નથી. મારે એટલું જ કહેવું છે, ચરે વ્યક્તિ આગળ વધતા રહીએ.
વિસનગર આગળ વધતું રહે, મહેસાણા આગળ વધતું રહે, ઉત્તર ગુજરાત આગળ વધતું રહે, મારું ગુજરાત વિકસિત રાષ્ટ્રમાં સૌથી પહેલું વિકસિત રાજ્ય બને એ પ્રકારની કલ્પના સાથે આપણે ચાલી રહ્યા છીએ. સૌ મહાનુભાવો કે જે કેટલાય આપણા એવા કાર્યકર્તાઓ છે કે જેમના માર્ગદર્શન પોતે અમુક ભાગોની જવાબદારી લઈ અને જીતાડવા માટે પણ અથાગ પ્રયત્ન કર્યો છે. પ્રકાશભાઈ હોય, રાજુભાઈ છે, રૂપલભાઈ છે, ઉત્તમભાઈ છે, શહેરના પ્રમુખ છે, તાલુકાના પ્રમુખ છે, જતીનભાઈ છે, મહેન્દ્રભાઈ છે, એપીએમસીના ચેરમેન શ્રી, સંઘના કાર્યકર્તાઓ, તાલુકા સંઘના, એપીએમસીના કાર્યકર્તાઓ, ડાયરેક્ટરો જે મહેનત કરી છે, ખરી ગરમીમાં જે મહેનત કરી છે, ખરી ગરમીની અંદર હું જ્યારે ગામડામાં ફરતો હતો, કાર્યકર્તાઓ કદાચ છાંયો હોય કે ના હોય, મતદાર યાદી લઈ કોઈ મત બાકી ના રહી જાય એની ચિંતા કરતા મેં નજરે નિહાળ્યા. આ બીજો ઉત્સવ નથી. હું ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના સભ્યોને કહેવા માંગુ છું, આ વિજયનો ઉન્માદ ન થવો જોઈએ. વિજય ઉત્સવ એ ઉન્માદમાં ન પરિણમે એની ચિંતા આપણે સૌએ કરવાની છે. આપણે સૌએ એ ધ્યાન રાખવાનું છે. ઘરમાં કોઈ કહેવાવાળું ના હોય તો પછી આપણે મન ભાવે કરીએ એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. 36 કોર્પોરેટર જેવી મોટી જવાબદારી આ વિસનગર શહેરે આપણને આપી, કેવી મોટી જવાબદારી તાલુકાના લોકોએ આપી. બધા જ મારા જે જીતેલા ઉમેદવારો છે, ક્યાંય કોઈ વિસ્તારની અંદર કોઈએ મત આપ્યો ના આપ્યો એ પ્રકારના કોઈ વાદ વિવાદમાં આવવાનું નથી. હવે તમે તમારી જિલ્લા સીટના, તમે તમારી તાલુકા સીટના, તમે તમારા વોર્ડના અને તમે તમારા શહેરના વિકાસ અંગે જ્યાં વિકાસ નથી પહોંચ્યો, ત્યાં નાની નાની કડીઓ, ખૂટતી કડીઓ છે, એ પહોંચાડવાનું કામ આપણે સૌએ કરવાનું છે. 1750 કરોડના કામો અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માંગુ છું. આખું ઘર રિપેર કરવા માંડ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. કદાચ વિકાસના કામો બનાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે. એમએન સાયન્સ કોલેજ 150 કરોડ, સિવિલ હોસ્પિટલ એટલા ને એટલા, આપણો જે મેઇન રોડ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે અને જે વ્યવસ્થાઓમાં પૈસા વપરાયા છે, આપણે એનો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું ક્વોલિટી કામ માટે હું રાત્રે 11-12 વાગે સુપરવિઝન કરવા જોવા પણ રાજ્યની જવાબદારી પૂરી કર્યા પછી વિસનગરની મારી જવાબદારી છે એ જોવા માટે પણ રાત્રે હું રૂબરૂ કાર્યકર્તાઓની સાથે, ઉત્તમભાઈ હોય, તાલુકાના સભ્યો હોય તો હું પહોંચેલો છું. પહેલી જવાબદારી મારી વિસનગર પણ છે, રાજ્ય પણ છે, ઉત્તર ગુજરાત પણ છે અને મહેસાણા પણ છે. હું બિલકુલ તમને ખાતરી આપું છું વિસનગરમાં તમારી માંગણી એટલા માટે માંગુ છું, અત્યારે કોઈ નાની મોટી મુશ્કેલી પડતી હોય તો તમારી માંગણી સાથે નવા વિસનગરની કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું. કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું. આપ સૌને અને જીતેલા મારા સૌ સભ્યોને કોઈ ઉન્માદમાં કોઈએ મત નથી આપ્યા એ વાત કેમ મોઢે આપવી જોઈએ? આ બુદ્ધમાંથી મત ઓછા મળ્યા છે એ પણ વાત આપણે મોઢે આપવી જોઈએ. કેવળ ને કેવળ જે રાજ્ય સરકાર દ્વારા વિકાસની યોજનાઓ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે, પ્રત્યેક લોકો સુધી પહોંચે એની ચિંતા આપણે સૌએ કરવાની છે. આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, તમારી સાથે જે કાર્યકર્તાઓ જોડાયેલા, તેની ગરમીમાં મહેનત કરી હોય, ઘરે ઘરે ફરી અને તમારો પ્રચાર કર્યો હોય, ત્યાં એનું મન દૂર થાય, ત્યાં એનું દિલ ગવાય એવું
સ્ટેટમેન્ટ આપણા થકી ન થવું જોઈએ. કોઈ સ્ટેટમેન્ટ આપણા થકી એવું ના થવું જોઈએ કે જેને સતત 15 દિવસ મહેનત કરી હોય અને ક્યાંક ઉન્માદમાં અથવા તો ચૂંટાઈ ગયો છું અને 5 વર્ષની આપણી આ જવાબદારીમાં કોઈ વાક્ય આપણા મગજની ન નીકળવું જોઈએ જેથી કરી કોઈની નોકરી ન અને આ ઉન્માદની જગ્યાએ આ જવાબદારી દાયિત્વની ઉત્સવ છે એવું પણ કંઈ હોતું નથી. આ દાયિત્વ આપ સૌ અને હું આપણે સાથે મળીને નિભાવીશું. કોઈ પણ પ્રકારની ઘુસાઘુસી વગર શહેરના વિકાસમાં અને તાલુકાના વિકાસમાં આપણે સૌ સહભાગી થઈ અને વિકાસની નવી દિશામાં આપણે સૌએ લઈ જવાના. અમારા સૌ ધારાસભ્ય મિત્રો પોતપોતાની વિધાનસભામાં પણ ખૂબ મહેનત કરી ખૂબ સુંદર રિઝલ્ટ આવ્યા છે. એ તમામને પણ હું અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે આવતા સમયમાં આપણું મહેસાણા બદલાવાનું છે. મહેસાણા હંમેશા ક્લીન સ્વીપ કરતું રહ્યું છે અને આ વખતે 6000 મતની સીટ હોય, 7000 મતની સીટ હોય, વોર્ડની 65 હોય, નાની સીટોમાં પણ કમળ ખીલાવવાનું કામ એ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રત્યેક ઘર સુધી ગયા અને કમળનો મત કે એ વાત કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મને યાદ છે કોવિડ હોય કે આપત્તિકાળ એ ઉભો થઈને લોકોની વચ્ચે જતો હોય. આ એમની જીત છે. ફરીથી એક વખત તમામ મારા જીતેલા ઉમેદવારો હવે તો વિજેતા થઈ અને ડેલિગેટ પણ બની ગયા છે, કોર્પોરેટર પણ બની ગયા છે. તમામ નગરસેવકોને પણ આપતા સમયનું પુસ્તક બદલવાનું, તાલુકો બદલવાનું શ્રેય તમારે લેવાનું. એ શ્રેય તમારા માથે લઈ જવાબદારી લઈ અને આ વિસનગરનું સ્વપ્ન જે વિસનગરવાસીઓએ સોંપ્યું છે કે આપણે પૂરું કરવાનું છે. આપ સૌએ જે ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર જે વિશ્વાસ મૂક્યો, સાહેબે તો ખાલી વિકાસની વાત નથી કરી, સાહેબે વિરાસતની પણ વાત કરી છે. આ જયશ્રીના બેટા માટે આપણે બોલી શકીએ છીએ, ગૌરવથી બોલી શકીએ છીએ 500 વર્ષનો ઇતિહાસ. મહાકાળી પાવાગઢ ત્યાં ઉપરથી ઊંડું થયું હોય એ પ્રકારની એક નજાર ત્યાં પ્રજા પ્રકારનું 1400 કરોડના ખર્ચે અંબાજીની શિખર બદલવાનું, આપણું પવિત્ર યાત્રાધામ આપેલી શક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બદલવાનું કામ છે. દ્વારકા હોય, સોમનાથ છે, કાપોદ છે, આપણા શ્રદ્ધાના કેન્દ્રો પણ સુંદર અને આપણને જવાનું મન થાય, રહેવાનું મન થાય એ પ્રકારની આખી પર્યટનની ઇકોનોમીની સાથે શ્રદ્ધાને પણ આપણે જોડી છે. ઉદ્યોગોનો વિકાસ થાય છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિયનમાં થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં થયો, સૌરાષ્ટ્રમાં થયો, દક્ષિણ ગુજરાતમાં થયો, હવે મધ્યમાં થશે. જે લોકો પોતે પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય એમના માટે સરકારે વિશાળ તકો ખોલી છે. ત્યારે આપ સૌને ગુજરાતના વિકાસમાં, ખેડૂતોના વિકાસમાં, જન સામાન્યની ઇઝ ઓફ લિવિંગમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા.